અમદાવાદમાં આજે ભગવાન જગન્નાથની પરંપરાગત જળયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। આ અવસરે ભક્તો માટે વિશાળ સ્તરે ભોજન પ્રસાદીની વ્યવસ્થા કરવામાં આવી। અંદાજે 8,000 લોકો માટે રસોઈ તૈયાર કરવામાં આવી છે, જેમાં 250 કિલો ભાત, 1,000 લીટર કઢી અને 1,000 લીટર દૂધપાક તૈયાર કરવામાં આવ્યો। આ સાથે 500 કિલો બટાકાનું શાક, 200 કિલો ચણા, 500 કિલો લોટના ભજીયા, 250 કિલો લોટની પૂરી તેમજ 100 કિલો પાપડ પણ તૈયાર કરવામાં આવ્યા। મંદિર પરિસરમાં સેવાભાવના સાથે ભક્તિનો માહોલ છવાયો। હજારો ભક્તો પ્રસાદ ગ્રહણ કરશે। ટ્રસ્ટ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે અને સુરક્ષા વ્યવસ્થા પણ કડક રાખવામાં આવી છે। જળયાત્રા છે અને જળયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો આવ્યા છે, ત્યારે ભક્તો માટે જે ભાતના ભોજન છે તે તૈયાર કરવામાં આવી રહ્યા છે। ભજીયા છે, પૂરી છે, બટાકાનું શાક છે, ચણા છે અને ખાસ કરીને જે દૂધપાક એટલે કે ધોળી દાળ અને માલપુઆ એટલે કે કાળી રોટીના પ્રસાદનું વિશેષ મહત્વ છે। ત્યારે ભંડારામાં દૂધપાક અને માલપુઆનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે। ત્યારે વાત કરીશું કે કેટલા લોકો માટે જે રસોઈ છે તે રસોઈ તૈયાર કરવામાં આવી છે। બહાદુરભાઈ, જે રસોઈ છે તે તૈયાર કરવામાં આવી રહી છે, ભાતની રસોઈ છે, કઈ રસોઈ છે અને કેટલા લોકો માટે? હા, આપણે 7 થી 8,000 માણસો માટે છે। માલપુડા, દૂધપાક, બટાકાનું શાક, ચણાનું શાક, કઢી, પુલાવ, ભાત, પાપડ, પૂરી 8 થી 10,000 ભક્તો માટે છે। અચ્છા સર, કેટલા સમયથી આ તૈયારી કરવી પડે છે, કારણ કે આટલા મોટા પ્રમાણમાં રસોઈ છે તે તૈયાર કરવાની હોય છે? કાલે અમે સવારથી અહીંયા આવેલા છો। અમારો 6 માણસનો સ્ટાફ છે। અમે અહીંયા વર્ષોથી આવીએ છીએ। મને 20 વર્ષ સેવા આપવામાં થઈ ગઈ। તે મોટી સંખ્યામાં જળયાત્રામાં આવતા હોય છે, ત્યારે પ્રભુના દ્વારે આવેલો ભક્ત ભૂખ્યો ન જાય તેવી ભાવના જોવા મળે છે અને આથી જ જે મોટા પાયે છે તે વિવિધ પ્રકારની જે વાનગી છે તે તૈયાર કરવામાં આવે છે। કેમેરામેન જીવા બરવાડ સાથે જલગતિયારું, GSTV, અમદાવાદ।